नाममन्त्रम् स्वयं दिशन्तं भवपारयन्त्रं प्रौढप्रताप श्रितलोकतन्त्रं श्रीस्वामिनारायणमानमामि। दिव्याम्बरभूषणभूषिताङ्गं दिव्याद्वितीया कृतिमञ्जुलाङ्गं दिव्यत्वसंवादकसाङ्गिसङ्गं श्रीस्वामिनारायणमानमामि। प्रत्यक्ष एव स्मिषदेति बाणं दत्त्वा जस्केभ्यो निजमूर्तिदानं यावद्रविन्दो प्रगटप्रमाणं श्रीस्वामिनारायणमानमामि। गुरु गुरु तो सौ कहे पण गुरु एक च जानन प्रगट मळ्या ने हाथ जाल्यो तेनो छे आनंद भाईओ तेनो छे आनंद। एवा समर्थ तो बापा श्री छे गुरु थवाने माटे गुरु थवाने माटे। आत्मबुद्धि तो दृढ़ करीने जोड़ाई जाओ सिर साटे भाईओ जोड़ाई जाओ सिर साटे। गुरु तमेव माता च पिता तमेव तमेव बन्धु च सखा तमेव तमेव विद्या द्रविणं तमेव तमेव सर्वं मम देव देव तमेव सर्वं मम देव देव। दिव्य जीवननी ज्योत जगावो आपण करता दई कार्यो दीपावो मंगलमय सुख नित्य दिनार। जय घनश्याम जय जय करनारा जय घनश्याम जय जय करनार। श्री अक्षरधामनाधिपति श्री स्वामीनारायण बापा ने नमो नमः। श्री घनश्याम महाराज ने नमो नमः। श्री हरि कृष्ण महाराज ने नमो नमः। श्री सजान साई महाराज ने नमो नमः। श्री हरि कृष्ण जीवन प्राण बापा श्री ने नमो नमः। श्री सद्गुरु श्री ने नमो नमः। श्री स्वामीनारायण गादीनाथ आचार्य ब्रह्म धर्म धुरंधर सनातन सम्राट परम कल्याणकारी जीवन प्राण स्वामी बापा ने नमो नमः। स्वामीनारायण हरे संवत 1877 आश्ववती 14 दिवस स्वामी श्री सहजानंदजी महाराज गाम श्री कार्याणी मध्ये वस्ता गाजરના દરબારમાં ઉત્તરાદેવાર ઓળાની ઓસરીએ છપ્પર પલંગ ઉપર બિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેવ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી। પછી શ્રીજી મહારાજ બોલ્યા જે અમે એક પ્રશ્ન કરીએ છીએ। પછી મુનિ બોલ્યા જે પૂછો મહારાજ।
પછી શ્રીજી મહારાજે પૂછ્યું છે, ભગવાન જીવના કલ્યાણને અર્થે પૃથ્વી ઉપર અવતાર ધરે છે. તે અવતાર ધર્યા વિના પોતાના ધામમાં રહ્યા થકા શું કલ્યાણ કરવાને સમર્થ નથી? કલ્યાણ તો ભગવાન જેમ ધારે તેમ કરે ત્યારે અવતાર ધર્યાનું શું પ્રયોજન છે? અને જો અવતાર ધરે ત્યારે જ ભગવાનમાં કલ્યાણ કરવાની સામર્થ્ય હોય અને અવતાર ધર્યા વિના જીવના કલ્યાણ ન કરી શકતા હોય તો ભગવાનને વિશે પણ એટલું અસમર્પણું આવે. માટે ભગવાન તો અવતાર ધરીને પણ કલ્યાણ કરે ને અવતાર ન ધરે તો પણ જીવના કલ્યાણ કરવા સમર્થ છે. માટે એવા જે ભગવાન તેને અવતાર ધર્યાનું શું પ્રયોજન છે એ પ્રશ્ન છે. પછી મોટા મોટા સંત હતા, તેમને જેને જેવી બુદ્ધિ તેને તેવો ઉત્તર કર્યો, પણ શ્રીજી મહારાજના પ્રશ્નનું કોઈથી સમાધાન ન થયું અને શ્રીજી મહારાજે આશંકા કરી તે સર્વના ઉત્તર ખોટા થઈ ગયા. પછી મુનિ સર્વે હાથ જોડીને બોલ્યા છે, હે મહારાજ, એ પ્રશ્નનો ઉત્તર તો તમે જ કરો તો થાય. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, ભગવાનને અવતાર ધર્યાનું એ જ પ્રયોજન છે જે ભગવાનને વિશે અતિશય પ્રીતિવાળા જે ભક્ત હોય તેની ભક્તિને આધીન થઈને તે ભક્તને સુખ દેવાને અર્થે જેવી ભક્તની ઈચ્છા હોય તેવા રૂપનું ધારણ કરે છે. પછી જેવા જેવા પોતાના ભક્તના મનોરથ હોય તે સર્વે પૂરા કરે છે. અને તે ભક્ત તે સ્થૂળ ભાવયુક્ત છે અને દેહધારી છે. માટે ભગવાન પણ સ્થૂળ ભાવને ધારણ કરીને દેહધારી જેવા થાય છે. તે પોતાના ભક્તને લાલડાવે છે. પોતાની સામર્થ્યને છપાવીને તે ભક્ત સંગાદે પુત્ર ભાવે વર્તે છે, અથવા સખા ભાવે વર્તે છે, અથવા મિત્ર ભાવે વર્તે છે, અથવા સગા સંબંધીને ભાવે વર્તે છે. તેને કરીને ભક્તને ભગવાનની જાજી મર્યાદા રહેતી નથી. પછી જેવી એ ભક્તની ઈચ્છા હોય તેવી રીતે લાલ લડાવે છે. માટે પોતાના જે પ્રેમી ભક્ત તેના મનોરથ પૂરા કરવા એ જ ભગવાનને અવતાર ધર્યાનું પ્રયોજન છે. તે ભેળું અસંખ્ય જીવનું કલ્યાણ પણ કરે છે ને ધર્મનું સ્થાપન પણ કરે છે. હવે એમાં આશંકા થતી હોય તો બોલો. પછી મુનિએ કહ્યું છે, હે મહારાજ, યથાર્થ ઉત્તર થયો. ઇતિ વચનામૃતમ કાર્યાણી પ્રકરણનું 5મું વચનામૃત પૂરું થયું. બોલો અક્ષરધામના અધિપતિ સ્વામિનારાયણ બાપાની જય. શ્રીમુખ વાણી કાર્યાણી પ્રકરણનું 5મું વચનામૃત. સ્વામિનારાયણ ભગવાન આશ્વવદી 14 કાર્યાણી મધ્યે વસ્તા ખાતરના દરબારમાં ઉત્તરાલે બાર ઓરડાની વચ્ચે છપ્પર પલંગ ઉપર ગાદી તકિયા બિછાવીને બિરાજમાન હતા. સુંદર મજાના શ્વેત વસ્ત્ર ધારણ કર્યા છે. પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેવ દેશના ભક્તોની સભા ભરાઈને બેઠી છે. અત્યારે નિકોલ સિદ્ધાંત સજીવન મંડળ શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન ના ભક્તોનો પ્રેમ ઘણો છે. ધનુમાસ ચાલી રહ્યો છે, ઠંડીના દિવસો છે, શાકોત્સવ પણ છે અને ભક્તોનો ઘણો પ્રેમ છે. અને ભક્તોએ ભગવાનને પસંદ કરવા માટે, રાજી કરવા માટે પ્રસન્નતાના સાધન આ અંકોટ રૂપે કર્યા છે. જુઓ, ફ્રૂટોત્સવ, શાકોત્સવ અને 32 પકવાન એવા નિકોલ સિદ્ધાંત સજીવન મંડળ ભક્તોનો પ્રેમ આ મૂર્તિમાન દેખાય છે. સ્વામિનારાયણ બાપા, સ્વામી બાપા એમનો પ્રેમ અંગીકાર કરે છે. એ ભક્તો એ જે શ્રદ્ધાંજલિ, પુષ્પાંજલિ અને જે કંઈ યત્કિંચિત આ અંકુટ રૂપે જે એમના પ્રસન્નતાના સાધન છે એને ભગવાન અંગીકાર કરે, ભગવાનને પ્રાર્થના કરીએ. અહીંયા સ્વામિનારાયણ ભગવાન
બોલ્યા કે એક પ્રશ્ન કરીએ છીએ. મુનિ બોલ્યા કે પૂછો મહારાજ. પછી શ્રીજી મહારાજે પૂછ્યું કે ભગવાન જીવના કલ્યાણ કરવાને અર્થે પૃથ્વી પર અવતાર ધારણ કરે છે. તે અવતાર ધર્યા વિના ધામમાં રહ્યા તથા શું કલ્યાણ કરવાને અર્થે સમર્થ નથી? અને અવતાર કલ્યાણ તો ભગવાન જેમ ધારે તેમ કરવા સમર્થ છે. તો અવતાર ધર્યાનું શું પ્રયોજન છે? અને અવતાર ધરે ત્યારે જ કલ્યાણ કરવાની ભગવાનમાં સામર્થ્ય આવે, ન ધરે તો શું સામર્થ્ય નથી? ભગવાન તો ધામમાં રહ્યા થતા પણ કલ્યાણ કરવાને સમર્થ છે. પૃથ્વી પર આવે તો પણ જીવનના કલ્યાણ કરવાને સમર્થ છે. શું આ પૃથ્વી પણ ભગવાનની સંકલ્પની સૃષ્ટિ છે. ભગવાન સંકલ્પ કરે અક્ષરધામમાં રહ્યા થતા તો અનેક જીવોના કલ્યાણ થઈ જાય. ભગવાનના સંકલ્પમાં જીવોના આત્યંતિક કલ્યાણ રહ્યા છે. પણ ભક્ત સ્થૂળ ભાવે યુક્ત છે, તો ભગવાન પણ સ્થૂળ ભાવનું ધારણ કરીને આ પૃથ્વી ઉપર પધાર્યા છે. જીવોના આત્યંતિક કલ્યાણ કરવા છે. 1837 થી ધર્મ ભક્તિને ઘેર ચૈત્ર સુધી નવમીને દિવસ સ્વામિનારાયણ ભગવાન શ્રી ઘનશ્યામ મહારાજ પ્રગટ થયા છે. ત્યારથી જીવન પ્રાણ બાપા કે છે આત્યંતિક મોક્ષની શરદ ઋતુ બેઠી છે. તે સૂર્ય અને ચંદ્ર તપે ત્યાં સુધી ચાલો ને ચાલુ જ રહેવાની છે. પ્રગટ્યા પોતે પરમ દયાળુ કૃપાળુ આજ દુખિયા દેખી જીવ માયાના કરવા તેના કાજ. દુખિયા જીવોના કલ્યાણ કરવા માટે ભગવાન આ પૃથ્વી ઉપર અવતાર ધારણ કરે છે. અને અવતાર ધારણ કરીને મહારાજ કહે છે કે અતિશય પ્રીતિવાળા જે ભક્ત હોય એ ભક્તિને આધીન થઈને ભક્તને સુખ દેવાને અર્થે જેવી ભક્તની ઈચ્છા હોય એવા રૂપનું ધારણ કરે છે. નિકોલના ભક્તોનો પ્રેમ છે. આજે શાકોત્સવ કર્યો છે અંકુટ રૂપે, તો એમનો પ્રેમ ઘનશ્યામ મહારાજ બાપા, સ્વામી બાપા પ્રત્યક્ષ અને પ્રગટ આવીને સ્વીકારે છે, જમે છે. અને જેવા જેવા ભક્તોના મનોરથ હોય એ મનોરથ પૂરા કરવાને અર્થે સ્થૂળ ભાવનું ધારણ કરે છે અને લાલ લડાવે છે. પોતાની સામર્થ્ય છુપાવીને ધર્મ ભક્તિને પુત્ર ભાવે સુખ આપ્યા, સખાઓને સખા ભાવે સુખ આપ્યા, મિત્રોને મિત્ર ભાવે સુખ આપ્યા, સગા સંબંધીને ભાવે સુખ આપ્યા. ભગવાન દિવ્ય ભાવ છુપાવીને આ મનુષ્ય રૂપ ધારણ કરીને ભગવાન જેમ જેને પ્રેમ ઉપજે એ રીતે સખાને સખા રૂપે, સગા સંબંધીને સગા સંબંધી રૂપે, માતા પિતાને એ રીતે જેમ હેત ઉપજે એમ ભગવાન લાલ લડાવે છે. એટલે જાજી મર્યાદા રહેતી નથી, પણ ભક્તને ઈચ્છા હોય તે રીતે લાલ લડાવે છે. માટે પોતાના જે પ્રેમી ભક્ત એના મનોરથ પૂરા કરવા માટે ભગવાન અવતાર ધર્યાનું એ જ પ્રયોજન છે. અને અસંખ્ય જીવનું કલ્યાણ કરે છે અને સાથે સાથે ધર્મનું સ્થાપન કરે છે. મુનિ હાથ જોડે ત્યારે મહારાજ કહે છે હવે આશંકા રહેતી હોય તો બોલો. ત્યારે મુનિ હાથ જોડીને કહે છે કે મહારાજ યથાર્થ ઉત્તર થયો. સ્વામિનારાયણ ભગવાન ગાદી ગ્રંથમાં આપણા સ્વામી બાપા સમજાવે છે. જીવન પ્રાણ સ્વામી બાપા પણ સંકેતમાં એ જ સમજાવે છે કે પ્રેમી ભક્તોને લાલ લડાવવા માટે, એમના મનોરથ પૂરા કરવા માટે સ્વામિનારાયણ ભગવાન આ પૃથ્વી ઉપર પ્રગટ થયા.
સ્વામિનારાયણ ભગવાન પ્રગટ થયા. સ્વામિનારાયણ ભગવાન દાદાના દરબારમાં બિરાજમાન હતા. સંતો ભક્તોને સુખ આપતા હતા. એમાં કથા વાર્તાના સમયે કથા વાર્તા કરીને ભગવાન સુખ આપતા. કીર્તન ભક્તિ વખતે કીર્તન ભક્તિ થાય અને ભક્તોને એ આનંદ ઉપજાવે. નાના મોટા પ્રસંગો હોય, શિયાળો હોય, ઉનાળો હોય, ચોમાસું હોય, પણ કથા વાર્તાનો પ્રસંગ તો હોય જ. એ રીતે લાલ લડાવે સુખ આપે. શિહોરના જેઠાભાઈ એમને પ્રેમ ઉપજ્યો કે મારા ખેતરમાં જાંબુનું વૃક્ષ છે અને નદીનો કિનારો છે અને જાંબુ સારા સુંદર મજાના પાક્યા છે, સિઝન છે. સ્વામિનારાયણ ભગવાન ગઢપુરમાં દર્શન દાન આપે છે, દાદાના દરબારમાં બિરાજમાન છે, સુંદર મજાના જાંબુ પાક્યા છે. એટલે પોતાને ભાવ જાગ્યો ભગવાનને પસંદ કરવાનો. પોતે જાતે ત્યાં વાડીએ ગયા, જાંબુ ઉતાર્યા, ટોપલો ભર્યો, ટોપલો માથે ઉપાડીને ગઢપુર લઈને આવ્યા અને ભગવાનને પસંદ કરવા માટે અક્ષરવડી આવ્યા. ભગવાનને ચરણે ભેટ મૂક્યો અને કહે છે, હે મહારાજ સ્વામિનારાયણ ભગવાન, આ મારા ખેતરમાં જાંબુડો સુંદર મજાનો પાક્યો છે, સુંદર મજાના જાંબુડા થયા છે. આપ તમારું બિરજ જાણી અંગીકાર કરો. મુરજી બ્રહ્મચારી પણ સેવામાં હાજર હતા. જાંબુડા ધોયા અને સાફ સૂફ કરી મહારાજને આપ્યા અને મહારાજે અંગીકાર કર્યા. મહારાજ જ્યાં જમે છે અને જાંબુડા મુખમાં મૂકે છે અને કહે છે કે આ જાંબુડા રસદાર છે, આ જાંબુડાનું ઝાડ નદીને કિનારે હોવું જોઈએ, એના મૂળ નદીને કિનારે છે, પાણીમાં હોવા જોઈએ. મહારાજ શું કહે છે? એના મૂળ નદીના કિનારે હોવા જોઈએ, પાણીમાં, નહીતર આવા રસદાર જાંબુડા હોય નહીં. શું કહે છે? આટલા રસદાર જાંબુડા હોય નહીં. મહારાજ જમતા જાય છે ને વખાણ કરતા જાય છે. ત્યારે આ જેઠાભાઈ કહે છે કે મારા બાપ દાદાએ આ જાંબુડો નદી કિનારે મારું ખેતર છે ત્યાં વાવ્યો છે અને આ ફળ એના થયા છે, હું આપને માટે મહારાજ લઈ આવ્યો છું, આપ અંગીકાર કરો. મહારાજ જમતા જાય છે, વખાણ કરતા જાય છે અને પ્રસાદી પણ એમને આપે છે. 2 દિવસ રોકાય છે, થાળની પ્રસાદી આપે છે અને કથા વાર્તા કીર્તન ભક્તિ બધો લાભ લઈને પાછા ઘેર જાય છે. આ તો એક દ્રષ્ટાંત છે, પણ સ્વામિનારાયણ ગાદી એ આ બધા સુંદર મજાના મુમુક્ષુ રૂપી વટવૃક્ષ ખુલી રહ્યા છે. અને સ્વામી બાપાની કૃપા દ્રષ્ટિ છે, સ્વામિનારાયણ ગાદી રૂપી નદી અને આ બધા વૃક્ષો ખીલી રહ્યા છે. એમની કૃપા દ્રષ્ટિ, દયા દ્રષ્ટિ, એમાં આ બધા છોડવાનો ઉછેર થઈ રહ્યો છે. પ્રેમ ભગવાન આપે છે. સંતો અહીંયા દર ગુરુવારે આવે છે, કથા વાર્તા કીર્તન ભક્તિનો લાભ આપે છે અને આ બધા છોડવા મુમુક્ષુ રૂપી ભમરા જુઓ સુંદર મજાના કેવા ફૂલ્યા છે, કેવા ખીલ્યા છે, ખીલ્યા છે ને, કેવો પ્રેમ છે ને. આ અંકુર પણ ભગવાનને પસંદ કરવા માટે કેવો સજાવ્યો છે. ધન્યવાદ ઘટે નિકોલના ભક્તોને કે ભગવાનને પસંદ કરવા માટે સુંદર મજાનો અંકુટ કર્યો. તમે પણ એવા જ પ્રેમી ભક્તો છો, એવા પ્રેમી ભક્તો તમે છો. આગળ વાંસવાડીના પટેલ ઓધમભાઈ અને ગુલાબભાઈ
એમને પણ સંકલ્પ થયો કે સ્વામિનારાયણ ભગવાન ગઢપુરમાં બિરાજમાન છે. સત્સંગ નથી હો, એમને સત્સંગ નથી, આ બંને પરોક્ષમાં છે. અને સંકલ્પ કરે કે 2 ટોપલા કેરી લઈને જઈએ અને સ્વામિનારાયણ ભગવાન આ અમારી કેરી અમને આપે. સ્વામિનારાયણ ભગવાન પોતે 2 કેરી લે, સંતો ભક્તો સભામાં બિરાજમાન જે હોય બધાને 2 કેરી આપે, તો પણ આ કેરી ખૂટે નહીં. શું સંકલ્પ કરે છે કે આ કેરીના 2 ટોપલા લઈને અમે ગઢપુર જઈએ, મહારાજના ચરણે મૂકીએ, મહારાજને દંડવત પ્રણામ કરીએ અને મહારાજ અમને 2 કેરી આપે, મહારાજ પોતે 2 કેરી લે અને સંતો ભક્તોને બધાને 2 કેરી આપે, તો અમે ભગવાન માનીએ. જુઓ, ભગવાન માટે આવો સંકલ્પ કરીને ઘેરથી કેરીના ટોપલા ઉપાડીને લઈને આવે છે. શું? કેરીના ટોપલા ઉપાડી લઈને આવે છે અને આવે, સભા ભરાઈને બેઠી છે, ટોપલા લાવે છે. ભગવાન કે ઓલા ભક્તોને આવવા દો, અને ત્યાં ભગવાન પાસે બંને ટોપલા મૂકે છે. એમને સંકલ્પ કર્યો છે, ભગવાનને હાથ જોડીને સભામાં બેસે છે અને મહારાજ બધાને, મહારાજ કહે છે કે આવો ગુલાબજી, આવો બાવાજી. પ્રથમ એમને 2 કેરી આપી, મહારાજે 2 કેરી લીધી. સભામાં સંતો ભક્તો બિરાજમાન છે, બધાને 2 કેરી આપી, તો પણ ટોપલામાં કેરી અખૂટ કરી દીધી મહારાજે, અક્ષય પાત્ર કરી દીધું, ખૂટવા દીધું નહીં. અને આ જોઈને એમને નિશ્ચય થઈ ગયો કે આ જ સ્વામિનારાયણ ભગવાન છે. અને ભગવાને એમના ચરણાવીન હોળા કર્યા અને 16 ચિહ્નના દર્શન કરાવ્યા. અને આવો ભક્ત, તમને સંકલ્પ હતો, તમારો સંકલ્પ પૂરો થયો ને? ત્યારે કે હા. અને વર્તમાન ભગવાને ધરાવ્યા અને વર્તમાન ધારીને પાકા સત્સંગી થયા. મહારાજે માળા આપી કે સ્વામિનારાયણ સ્વામિનારાયણ નામની માળા ફેરવજો. શું કહે છે? સ્વામિનારાયણ સ્વામિનારાયણ નામની માળા ફરાવજો અને પંચવર્તમાનનું પાલન કરજો. જાઓ, અમે તમને અંતકાળે લેવા આવીશું. ભગવાનના વરદાનો ક્યારે ખોટા હોય નહીં. સ્વામિનારાયણ ભગવાન બીજો કોઈ નહીં, એના સર્વોપરી પ્રણામ બીજી જોડ નહીં. સ્વામિનારાયણ ભગવાન આમ અનેક ભક્તોને લાભ આપે છે, પોતાના સંકલ્પો પૂરા કરે છે અને પોતે સ્વામિનારાયણ ભગવાન આ ભૂમંડળને વિશે આત્યંતિક મોક્ષ કરવા માટે પધાર્યા છે. એ અનેક ભક્તોના લાડકોડ પૂરા કરે છે, અનેક ભક્તોને લાલ લડાવે છે, પોતાનો નિશ્ચય કરાવે છે, પ્રતિવતાની ભક્તિ કરાવે છે, પ્રગટ અને પ્રત્યક્ષપણું દઢ કરાવે છે, સત્સંગ જીવમાં દઢ કરાવે છે. એક ગામથી બીજે ગામ, ત્રીજે ગામ, દીવો ત્યાં દાંતણ નહીં, દાંતણ ત્યાં દીવો નહીં. આમ ભગવાન અનેક જીવોના કલ્યાણ કરવા માટે અનેક જીવોના કલ્યાણ કર્યા. ભગવાને પોતાની હયાતીમાં તો 20 લાખ સત્સંગી બનાવ્યા હતા અને 2000 તો સંતો બનાવ્યા હતા, બ્રહ્મચારીઓ, પાર્ષદો, 2,000નો આંકડો હતો. જીવન પ્રાણ બાપાશ્રી સત્સંગ પ્રચાર માટે ઈશ્વર બાપા સાથે એક વખત વિરંગામ પધારેલા. ક્યાં? વિરંગામ. વિરંગામના ભક્તોનો પ્રેમ હતો અને ત્યાં ઈશ્વર બાપા મંડળ લઈને પધારેલા. જીવન પ્રાણ બાપાશ્રી પણ સાથે જ હતા. ભક્તોને
ઈચ્છા હતી કે હે બાપા, હે ઈશ્વર બાપા, મારે ઘેર પધરામણી પધારો. પધરામણી ફર્યા આખા ગામમાં. એક ભક્ત રહી ગયા. પધરામણી કરી આવીને મંદિરમાં બાપા પોઢ્યા છે, જરાક થાક લાગ્યો છે. ઈશ્વર બાપા પણ દર્શન દાન આપે છે. એક ભક્ત આવીને પ્રાર્થના ઈશ્વર બાપાને કરે છે કે હે ઈશ્વર બાપા, બાપાશ્રીને વિનંતી કરો, પ્રાર્થના કરો, જો બાપા મારે ઘરે પધારે તો ચાંદીનો કંદોરો મારે ભેટ મૂકવો છે. શું કે છે? ચાંદીનો કંદોરો બાપાશ્રીને મારે પહેરાવવો છે. ત્યારે ઈશ્વર બાપા કહે છે, બાપા તો પધરામણી હમણાં જ જઈ આવ્યા અને જરાક થાક જણાવે છે, પોઢ્યા છે. ત્યારે ભક્ત કહે છે કે આપ પ્રાર્થના કરો મારા વતી. ઈશ્વર બાપા પ્રાર્થના કરે અને બાપાશ્રી ન સ્વીકારે ક્યારેય ન બને. બાપાશ્રી થાક જણાતા થકા પોઢ્યા છે, પણ ઈશ્વર બાપા પ્રાર્થના કરે છે કે હે બાપા, એક ભક્ત પધરામણી માટે પ્રાર્થના કરે છે કે મારે ઘર પધારો, અને પ્રાર્થના કરે કે જો જીવન પ્રાણ બાપા મારા ઘરે પધારે તો ચાંદીનો કંદોરો પહેરાવું. ત્યારે બાપા કે ચાલો. વાજતે ગાજતે ઈશ્વર બાપા, જીવન પ્રાણ બાપા શ્રી ધૂન બોલતા બોલતા, કીર્તન બોલતા બોલતા એના ઘરે પધારે છે. અને જ્યાં પધારે છે ત્યાં બાપાશ્રીનું, ઈશ્વર બાપાનું પૂજન અર્ચન, હાર તોરા ગજરા બધું પહેરાવે છે અને ચંદન પુષ્પથી પૂજા કરે છે. અને બાપા રાજી થઈને માથે હાથ મૂકે છે, આરતી ઉતારે છે અને બાપા એને ભેટી પડે છે અને બાપાને કહે છે કે હે બાપા, મારે ઘરે તમે પધાર્યા છો, આ ચાંદીનો કંદોરો તમને પહેરાવો છે. બાપા કે લાવો. હરિકૃષ્ણ મહારાજને પહેરાવે છે અને પછી જીવન પ્રાણ બાપાશ્રીને પહેરાવે છે. જીવન પ્રાણ બાપા અંગીકાર કરે છે અને દર્શન દાન આપે છે. ભક્તોને ખૂબ ખૂબ આનંદ થાય છે. સ્વામિનારાયણ ભગવાન એ જ બાપા, સ્વામિનારાયણ બાપા એક જ શબ્દ છે, જુદો નથી. સ્વામિનારાયણ બાપા, સ્વામી બાપા, સ્વામિનારાયણ બાપા, સ્વામી બાપા, સ્વામિનારાયણ ભગવાન એ જ બાપા, એ જ આપણા જીવન પ્રાણ સ્વામી બાપા. જેવા બાપા શ્રી ઈશ્વર બાપાએ ભક્તોના લાડકોડ પૂર્ણ કર્યા, એવા ને એવા આપણા જીવન પ્રાણ સ્વામી બાપાએ સંત જીવનમાં દર્શન દાન આપ્યા અને અનેક જીવોના કલ્યાણ કર્યા. સ્વામી બાપાનો અવતાર એટલે સ્વામિનારાયણ ગાદી સંસ્થાનનું નિર્માણ કરવા માટે પ્રગટ થયો અને સ્વામી બાપા સ્વામિનારાયણ ગાદીનું સંસ્થાપન કરવા માટે જ અવતારી સ્વયં જીવન પ્રાણ સ્વામી બાપા રૂપે સંતના રૂપમાં પ્રગટ થયા છે અને એ કાર્ય કર્યું છે. જીવન પ્રાણ સ્વામી બાપા મણિનગર દક્ષિણી સોસાયટી કહેવાય, એમાં એક ભૂદેવ, એનો સદભાવ બહુ વર્ષો પહેલાની વાર્તા છે. જીવન પ્રાણ સ્વામી બાપાને એને પ્રાર્થના કરી. અત્યારે ઘણી વખત હનુમાનજી ગણપતિની જન્મ જયંતિ હોય, આરતી કરવા માટે એનો વંશ વેલો આવે છે. એના બાપ દાદા હતા. સ્વામી બાપાને પ્રાર્થના કરી કે હે સ્વામી બાપા, અમે પવિત્ર બ્રાહ્મણ છીએ, આપને માટે રસોઈ બનાવીએ, આપ સંત મંડળ લઈને પધારો. દૂધ પાક, પતર વેલિયા, ફરસણ, દાળ ભાત, કઢી, જે એને ઈચ્છા હતી બધું ભક્તોના ભાવે રૂડા થાળ જમો છો. તહેર તહેરના પકવાન, ફરસણ અને અનેક વાનગીઓ બનાવી જીવન પ્રાણ સ્વામી બાપા હરિકૃષ્ણ મહારાજ લઈને ત્યાં પધારે છે અને થાળ ધરાવીને કથા વાર્તાનો લાભ આપે છે. કથા વાર્તા, કીર્તન ભક્તિ પૂરી થઈ. સ્વામી બાપા બાજોડ ઉપર જમવા માટે બિરાજમાન થયા. ભૂદેવ એક બાજુ, ઘનશ્યામચરણ સ્વામી
એક બાજુ સદગુરુ અખિલેશ્વર સ્વામી. એ વખતે સંતો બહુ ઓછા હતા, એટલે સ્વામી બાપા પધાર્યા છે. દૂધપાક પણ 50 માણસનો બનાવ્યો છે અને બધું લાવીને પીરસે છે. એમનું કુટુંબ, એમના સુપુત્રો લાવીને સ્વામી બાપાને સંતોને જમાડે છે. દૂધપાકનો કટોરો લાવીને સ્વામી બાપાના કટોરામાં પીરસે. લાવીને સ્વામી બાપા એક ઘૂંટડો અંગીકાર કરે અને આ બાજુ ઘનશ્યામચરણ સ્વામીને જે વાટકો છે એમાં આપી દે. ફરીથી લેવા જાય ઓલા ભગત, ત્યાં સ્વામી બાપાનો કટોરો ભરે, ત્યાં ફરીથી અખિલેશ્વર સ્વામીને વાટકો અખિલેશ્વર સ્વામીના વાટકામાં નાખી દે. સ્વામી બાપા છે અંગીકાર કરે. આમ કરતા દૂધપાકનું જે 50 માણસનું તપેલું હતું ખાલી થવા મળ્યું. સ્વામી બાપાને કહે છે કે સ્વામી બાપા સંતોને બહુ જમાડ્યા. કહે છે કે બાપા સંતોને આપ ખૂબ જમ્યા, પણ સ્વામી બાપા ભક્તોની લાજ રાખે. અક્ષય પાત્ર કરી દીધું કે આ પ્રસાદી જાઓ તપેલામાં નાખો, અને નાખી અખૂટ કરી દીધી, ખાલી ન થયું. સ્વામી બાપાએ 50 માણસનો દૂધપાક પોણું તપેલું તો બંને સંતોને પાઈ દીધું હતું, ભાગનું તપેલું જ રહ્યું હતું. સ્વામી બાપા કે કપડું ઢાંકી દો, ના પ્રસાદી મારી જમેલી નાખો અંદર, અને કે તમે બધાને કપડું આડું રાખીને કાઢીને બધાને આપજો. જરાય ન ઘૂટ્યું. 70 માણસ જમ્યું, પણ દૂધપાક એટલો ને એટલો, કોઈ વાનગી ન ઘૂટી. આવા જીવન પ્રાણ સ્વામી બાપા. એક વખત એક ભક્તને એવી ઉર્મી જાગી કે હે સ્વામી બાપા, સંતોને જમાડો, આપ જમો અને સંતોને પણ જમાડો. શું કહે છે? આપ જમો અને સંતોને પણ જમાડો. પેલા ઓલા ઘોર પતરા હતા, તે 2 પતરા મોહનથાળના આખા કાંઠા બરોબર, 8 થી 10 સંતો એક બાજુ, અને એક બાજુ આપણા જીવન પ્રાણ સ્વામી બાપા. સ્વામી બાપા લે એટલું સંતોને આપવાનું, સ્વામી બાપા લે એટલું દરેક સંતને આપવાનું. આ બાજુ સ્વામી બાપાનું પતરું ખાલી થઈ ગયું પ્રસાદ આપતા પણ સંતો એક પતરું ખાલી ન કરી શક્યા. સ્વામી બાપાએ અનાદિ મુક્તોને જમાડી દીધું, પણ સંતો જમી ન શક્યા. સ્વામી બાપા તો સ્વયં સ્વામિનારાયણ ભગવાન હતા. કહેવાનું શું છે? સ્વામી બાપા ધારે તો જમી પણ જાય, અને ધારે તો ખાલી પણ કરી દે, અને સંકલ્પ કરે તો અખૂટ પણ કરી દે, અક્ષય પાત્ર પણ કરી દે. આવા જીવન પ્રાણ સ્વામી બાપા હતા આપણા. એ જીવન પ્રાણ સ્વામી બાપા સ્વામિનારાયણ ગાદીના ભક્તોને પ્રેમ આપવા માટે જીવન પ્રાણ સ્વામી બાપાનું આ લોકમાં ભૂમંડળને વિશે વિચરણ હતું. સ્વામી બાપા દેશ પ્રદેશ પધારે, અહીંયા વાલ રણકંઠામાં પધારે, સદગુરુ બાપાના ભક્તોને પ્રેમ આપવા માટે, વાલ રણકંઠોના ભક્તોને પ્રેમ આપવા માટે, કચ્છના ભક્તોને પ્રેમ આપવા માટે, પંચમહાલના ભક્તોને પ્રેમ આપવા માટે. એવું નહીં કે આ શેઠિયો છે, આ સાહુકાર શેઠ છે તો એના ઘેર જાવું. પંચમહાલની ઝૂંપડી હોય ત્યાં પણ સ્વામી બાપા પધારે. શું હોય? જીવન પ્રાણ સ્વામી બાપા પંચમહાલ પધારેલા, સુવા માટે ગોદડું પણ નહીં. ગયા સ્વામી બાપા ત્યાં ખીચડી બનાવી, સ્વામિનારાયણ પાલીએ પધાર્યા. ભક્તો પાસે કાંઈ નહોતું, ભક્તો ખીચડી લાવ્યા હતા, અને શાક પાછળું નહીં કે તીખી ખીચડી બનાવો એટલે શાક અંદર આવી ગયું. મથુરભાઈનો પ્રેમ. પ્રથમ ચરણાવીન સ્વામી બાપાએ મથુરભાઈને છાતી ઉપર મૂક્યું
જીપ ગાડીમાંથી ઉતર્યા, મથુરભાઈ નીચે સૂઈ ગયા. મથુરભાઈની છાતી ઉપર મૂક્યું પ્રથમ ચરણાવી, અને મથુરભાઈ એવા પાકા થયા. અને પછી સ્વામી બાપાને એમ કે સ્વામી બાપા આ ઓલો ભાત કાઢે ને ખાટલા ઉપર કાઢે નિતારવા માટે, તે સ્વામી બાપાને કે સ્વામી બાપા આપનો ચરણાવી આની ઉપર મૂકો, અને પકવાન જે બનાવ્યું હોય એ સ્વામી બાપાને કે આનો આપનો હસ્ત મૂકો બાપા, અને અખૂટ કરી દે. સત્સંગી હોય ન હોય બધાને જમાડે, આખા ગામને આમંત્રણ આપે, અને સ્વામી બાપાના દર્શન કરાવે, સ્વામી બાપાની પ્રસાદી બધાને જમાડે. એમનો એવો ભાવ કે સ્વામિનારાયણ બાપા સ્વામી બાપાની પ્રસાદી જે કોઈ જમશે આ સ્વામિનારાયણ ગાદી મોક્ષ ક્ષેત્રમાં આવશે, અને એનો આત્યંતિક કલ્યાણ થશે. શું? એનું આત્યંતિક કલ્યાણ થશે. એમ નિકોલના ભક્તોની એવો ભાવ છે, એવી શ્રદ્ધાંજલિ છે, પુષ્પાંજલિ છે, એમનો સમર્પણ ભાવ છે. આજે અંકુટ રૂપે જુઓ, બધા દર્શન કરો છો, એવો એમનો ભાવ છે. સ્વામિનારાયણ બાપા સ્વામી બાપા પ્રતિમા સ્વરૂપ નહીં પણ પ્રગટ અને પ્રત્યક્ષ એમના ભાવો સ્વીકારે છે, અને ભક્તોને પ્રસાદી આપશે આપશે ને આપશે. મનુષ્ય રૂપમ પ્રતિમા સ્વરૂપમ તથાક્ષરે ધામની દિવ્ય રૂપમ યશ્યાસ ભિન્નમ કમનીય રૂપમ શ્રી સ્વામિનારાયણ માં નમામિ. આવા નિકોલના ભક્તોનો પ્રેમ છે. મંડળ વૃદ્ધિ પામ્યું છે, અને વધારે ને વધારે વૃદ્ધિ પામે. સ્વામિનારાયણ ગાદી વધારે ને વધારે જોડાય, વધારે ને વધારે ભક્તો પાકા થાય, અને વધારે ને વધારે જોડાય. આ શાકોત્સવ પાકોત્સવ ના યજમાન શ્રીઓ બાળ સંસ્કાર સિંચન કેન્દ્ર નિકોલ, શાંતાબેન બાબુલાલ પટેલ હસ્તે કનુભાઈ અને પ્રદીપભાઈ પટેલ, સભાના યજમાન શ્રી રીતેશભાઈ ધીરજલાલ ભાવસા નિયમિત ધંધામાં બાપા કરતા બની કાર્ય કરે છે, અને સદાય કરતા રહે. અને બાળકો ધૂમી અને હરિના અભ્યાસમાં બાપા ભેગા પડે, અને ભાવસાર પરિવાર પર બાપાની ખૂબ ખૂબ પ્રસન્નતા વર્તતી રહે. સ્વામિનારાયણ બાપા સ્વામી બાપાને આપણે આ પ્રાર્થના કરીએ. આ જે યજમાનો છે એમની જે યજકિંચિત પ્રાર્થના છે એ, હે સ્વામિનારાયણ બાપા સ્વામી બાપા આપ સ્વામિનારાયણ ગાદી પર પ્રગટ ને પ્રત્યેક બિરાજમાન છો. આ પ્રાર્થના એમની સ્વીકારજો, એમના કરતા બની એમના આ બધા મનોરથ પૂર્ણ કરજો. એ એમની પ્રાર્થના છે, બસ સ્વીકારજો. બોલો અક્ષરધામના અધિપતિ સ્વામિનારાયણ બાપાની જય. ઘનશ્યામ મહારાજની જય. હરિકૃષ્ણ મહારાજની જય. સહજાનંદ સ્વામી મહારાજની જય. બાપા શ્રી જય. સદગુરુ શ્રી જય. સ્વામિનારાયણ ગાદીના આદ્યાચાર્ય ધર્મ ધુરંધર સનાતન ધર્મ પરમ કલ્યાણકારી જીવન પ્રાણ